ઓપરેશનમાં લઈ ગયા છે અને ઓપરેશનને જે બહાર લાવવાના હતા તો જે આપણા ઓપરેશનની બહાર બનાવી દી છે. તો તાર આપણો બધો અજીતજી બધો આ બધું બેઠો આપણો તાર સુનલ ચમ રાતે રોકાય ને રાતે આ બધા 3 જણ રોકાવાનું બોલી એટલે ભાઈ એવું તો વધી ગયા હવે જો તબિયત થોડી હારી થઈ ગયા મારા આ સમોસા ના ખાય છે એ કાર્ય ખાય છે એક કિલો ખાય 4 જણો ખાય છે બધું. ગુડ મોર્નિંગ. હવાના વાગ્યા છે 7:30-8 વાગો આવ્યા છે અને આપણા બીજો ભાગમાં આજે બનાવવા જઈ રહ્યા છે. તો બીજા ભાગમાં આપણે કાલ કીધું હતું કે સોનલને ઓપરેશનમાં લઈ ગયા છે અને ઓપરેશનને જે બહાર લાવવાના હતા તો જે આપણા ઓપરેશનની બહાર બનાવી દી છે અને સોનલને પણ તમને બતાવી દઈએ. તો હાલ સોનલ તબિયતથી હજી નહીં અને પુણ્યની તબિયત બતાવી દઈએ તમને. તો આપણે જઈએ છીએ એક લોકો બાજુ અને મહેમાન બધું આવ્યા તો હતા તો ઘેર જશે અને બધું આવશે તો ફેર તમને બતાવવા આવશે. તો વિડીયોમાં બનાવી રહેજો અને જી હવે સોનલ જોડે આપણો એના તબિયત પૂછી કે કેવું આપણે કેવું નહીં. તો જી હવે ચલો નંબર. તો અમારા પિંકીબેન અવારમાં આવી ગયા તૈયાર થઈને. પિંકીબેન આખે ઊંઘ્યો નહીં નો કે ઊંઘે નહીં ચમ તો પિંકીબેનની હાલત મસ્ત બહુ ખરાબ તો કોઈ ના કહેવાય સારી કહેવાય એમ તો બહુ સારી જ છે. તારે સારી જો અમારે ચમનું સારું ને હો એમને મોઢું ધોયા કોઈ ચા નાસ્તો કરી લીધો ને હો તબિયત સારી એકદમ કમ્પ્લીટ બરાબર. તો પિંકીબેનને પૂછીએ. પિંકીબેન બીજું ક્યાં જીવ તમારા સંબંધી કોઈ દેખાતો નહીં. બધા 2-3 જણા છે આપણે તો બધા એવું એટલે બતાવીએ ને એવું તો વિડીયો બતાવીએ ને કે આપણે એવું કરવું. તો જો બધા જીજી બેઠા છે અહીંયા તારે ઓય તું આવી જાય વિડીયોમાં ઓય જો જાવ ખોલશે નહીં ખોલે છે પ્રકાશ પડે ને લાઈટ ચાલુ. તો તાર આપણો બધો અજીતજી બધો આ બધું બેઠો આપણો તાર સુનલ બધું આરામ કરે તારે અને હજી બીજો એમના મોંમાં આવ્યા છે. એમના મોંમાં પછી રાતે આવ્યા હતા તો અત્યારે ઘેર જતા રહ્યા પછી આવા એટલા વિડીયો બતાવશું આપણો. તો તે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો. તો આપણે અજીતજી પૂછીએ. અજીતજી ચમ સારું ને હાવ સારું ચમ રાતે રોકાય ને રાતે આ બધા 3 જણ રોકાવાનું બોલી એટલે ભાઈ એવું ઘેર જતો. હા તો હજી જવાનો પાછા વહેલા 7 વાગે ગયા હતા આપણે. તો આપણે રેડી થયા હતા પણ બધું આવો એની વાટ જોઈએ હતી હજી બીજો આવવાનો છે. તો વિડીયોમાં બને રહેજો વિડીયો આખો જોજો વિડીયો જોર મજા આવશે કરવાનો બતાવી દઈએ. ચલો મળીને આવો વિડીયોમાં. તો વધી ગયા આપણે જો તબિયત થોડી હારી થઈ ગયા અને મોમાં આવી ગયા મોમાં આવ્યા મોમાં જોઈ લેજો વિડીયો ફરકી ઝૂમ કરી તારા તો સફરજન ખાય છે જો બીમાર આ છે સમોસા ના ખાય છે એ કાર્ય ખાય છે એક કિલો ખાય 4 જણો ખાય છે બધું ભૂખ લાગી ગઈ એ સમોસા ચમ ખાય છે ચમ ખાય છે એવું તું તો આ તો મોડ બીજો બધા ખાય ને જો સમોસા ખાય છે બતાય સપને બતાય અમારે ખાવું છે કે સારું ને કેવું હોય સારું એકદમ સારું. શું કહેવા બોલો શું કહેતા શું કહેવા અમે તો હેપી થઈ જાય તાર ઘરે દોડજે કરી એવું શું કેવું છે તમારે શું કેવું છે મામાશ્રી શું કેવું છે એ આ પડીકો ખાય જો શું ખાય પડીકું ખાય જો તા એવું લાયા બતાવ ચો લાયા બતાવ વિડીયો બતાવ આ હા પેડા લઈને આવ્યા કોણ લાવ્યું એ મોમાં લાયા એવું આ રે જો એ મોમાં લાયા પછી મોમાં લાયા આયુર્વેદ લાયા હા કેટલી બધી લાયા બીજું લાયા મોમાં તો 2000 માં ગાડી દીધા એવું હા બીજું લાયા બીજું ઘોડા લાયા બૂટ લાયા જો ક્યાં બૂટ જોઈએ બૂટ બતાવ શું છે બૂટ એમ જ ખાઈ કે તું ખેલી હતી લાગે બૂટ લગાવી ખેલી જો અમારે તો ગોળીઓ પહેરીને હાડવા પડશે એવું બૂટ લાવે
કાલે ચાલુ એ કાલ તો મમા જતા રહ્યા છે અને મહા આયા છે બીજા મહા એક અને બે મહા અમે બે હાડું આ બે આડું અમે બે જીગરી હાડું ચીકરી આડું બે વાહ કઈ ફૂક કઈ વાગે ફૂંક. તમે કે ઉપર તમે કેમ ના હવે ત્રણ થયા તો આપણે ત્રણ હાડું એક બે ત્રણ હા ત્રણ થયા ત્રણ તો એમાંથી બધા ભેગા થઈ ગયા અમે એકલા જો આ. એકલો પડ્યો થઈ ગયા. જો અરે બધું. માસી ક્યાંનું કે બસ કશું નહીં જેવું નહીં જેવું કે અમારા આયા છે ચોકડ આયા કેમ ઊંધું બોલું લે અમે માણસા આવ્યા છીએ રમાડવા પોણાના ગોળ તમારા બરોબર પછી ખબર પણ તો પૂછી લીધા ખબર તો પૂછી લીધા Complete. એવું cool આ લાય તો બતાવો એ બતાવો પણ કપડાં લાવ્યા છીએ પેડા વાળા હા બધું બતાવી જાવ બીજા નંબરની માસી તરીકે હા, પેડા બતાવો. વચ્ચે ગુના હતા ને તે કેટલા બધા કપડાં લાવ્યા જો પેલી કેવું આવે બતાવો cool આ. પાંચ જોડ કપડાં લાયા પછી રૂમાલ લાયા પછી કેટલા પેડા પાંચસો તો પેડા લાયા પોંચસો પેડા લાયા ને કશું નહીં. બરાબર. અમે તો કશું નહીં લાયા એવું હું કશું નહીં લાવી મારે કાલે આવશે. કાલ લાગે હું સરપ્રાઈઝ આ એવું ઓર્ડર તો બતાવી દી ભાવ 20 રૂપિયા રૂમાલ 30 રૂપિયા કપડાં 50 રૂપિયા માર પતી જશે હવે તારે મળી હવે કાલ બધું તો આવી ગયા આપણી ભાવ વગર તો બીજા વિડીયોમાં કોક આવતું કોક આવશે તારે બીજું બાકી બધું લ્યો શું બાકી લીધું કોઈ આવે તો વરિયાત નથી હા તો આવે તો કોક મળીએ બીજા વિડીયોમાં હા તો મળીશું આપણે તને બીજા વિડીયોમાં વિડીયો જોવાનો કન્ટિન્યુ ચાલુ રાખજો અને બીજા નેક્સ્ટ વ્લોગ 2-3 વાગે ન્યૂ મહેમાન આવશે તો મળીએ આપણે આ લોકો તો ઘેર જાવ તમે હવે ઘેર જાય છે અને મળીએ પછી હેલો તો બધો મહેમાન બધો આવ્યો તો ના ખબર અંતર કુસુમ જતો રહે છે તો જો આ રોઈ બી બતાવે મને ઊંઘાડ્યું અલે આ હાથ રોયું આવું ના કરે રોવાનું નહીં જો રોવાનું ચાલુ કરી પેન જો સોનાના અત્યારે ચા પાણી ચા બિસ્કિટ કરવા માટે બેહાડી હતી એનો આપણે અત્યારે ઘરે રોવા હતું કરવાનું હવે તને લઈ લેવાના થોડી વાર રોવા એટલે રોડાવાની આ બંધ થઈ જા બંધ થા બંધ થઈ જા બંધ થઈ જા બંધ થઈ જા સમજા બહુ બંધ થઈ ગઈ બહુ પૂછી જો આવી જા હવે તાર મળીએ લગભગ 3 તો વાગવા આવ્યા છે શું કે ડૉક્ટર આવે તપાસ વપાસ કરે પછી ફેર મળીએ ચલો તો આપણે અમદાવાદ ગયા હતા અને અમદાવાદ જઈને પાછા આવી ગયા છે અને આપણે જે રાતે રોકાવા આવે છે આપણા જોડે બધું આપણા જોડે તાલમાં હાજર છે તો તારા 3 ખાટલા આપે છે 3 દર્દી છે જો આ બાજુ 2 જણો છે પછી આ બાજુ 2 જણો છે અમને થોડી તકલીફ થઈ ગઈ છે ઉલટી જેવું થાય એટલે તો ડૉક્ટરે બાટલો ચડીને ગયા અમારા મેન પેશન્ટ આવી ગયા આ મેન પેશન્ટ છે એ મેન તકલીફ હતી ઓન છે મજા કરું કોઈ તકલીફ નહીં ખાલી અમને જ છે બોલે જો એક વાળો જો બોલ બોલ હા બોલતો નહીં અમારા પિંકીબેન કહ્યું છે કોટો વાગ્યો જો પિંકીબેન કોટો વાગ્યો દવાખાના કોટો વાગી ગયો ખબર એવી દવાખાના વાગેલો તો ઘેરથી હતો. એવું છે અમારા બીજી ફોન મંત્ર એવી જાગવાના બધું જાગવાનું જ છે તો તમારે તુષાર તો હોઈ ગયો અને અમારા ચકરી ઊંઘતો નહીં એકલો પહેલો ઊંઘી ગયો હોઈ ગયો એ હોઈ ગયો તો બધો આપણો તો મિત્રો આપણો બીજો દિવસ થઈ ગયો દવાખાનામાં બીજો દિવસ થઈ ગયો ને હા બીજો દિવસ થઈ ગયો છે અને અમારી પિંકીબેને બહુ મહેનત કરી કારણ કે હાજરના હાજર હતા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો ભગવાન તમને ઘણું ખૂન આવે જીવનમાં કોઈ તકલીફ ના આવે અને બહુ આપણે મહેનત કરી આપણા જોડે કેમ કે કપ્પા દિવસથી આપણા જોડે જોડે ત્યારે જામની દવા ચાલુ હતી તો બધા જોડે જોડે જ છે એનો બી ખૂબ ખૂબ આભાર તો આપણો આ બ્લોગ અહીંથી પૂરો કરી દઈએ અને કાલે લગભગ રજા આપવાનો
તો ત્રીજો દિવસ થવાનો છે તો આપણે કક્ષાએ નવા બ્લોગમાં બનશું. તો મિત્રો આજનો બ્લોગ અહીંથી પૂરો કરી છે અને કાલ ત્રીજો દિવસ છે તો આપણે નવા બ્લોગ બીજી વાર બનાવીશું, ત્રીજો ભાગ. તો હવે આપણે ઊંઘવા જઈએ તો કારણ કે રાતના 11 વાગી ગયા. તો ઊંઘવા જઈએ તો આગળ છે તો જોઈએ હવે હજી બેઠા હતા આપણે જોડે થોડા જઈએ અને થોડો બ્લોગ એડિટિંગ કરવાનું કોમ બાકી પ્રિપેર કરી લઈએ આપણે. તો જઈએ છે ચલો બતાવી દઈએ બધા.